નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની અને ગણેશ પિગમેન્ટને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારતી જીપીસીબી. ડેટોક્સ કંપનીની આજુબાજુમાં સરફેસ વોટર બહાર આવવાના મુદ્દે માત્ર 3 દિવસમાં જ જીપીસીબી દ્વારા ક્લોઝર અપાયું. ગણેશ પિગમેન્ટ લિમિટેડનું રાસાયણિક પાણી વરસાદી કાસમાં વહેતું આવતા જે તે વખતે જીપીસીબી દ્વારા કરેલ રિપોર્ટના આધારે કાર્યવાહી. ત્વરિત અસરથી પાણી, વીજળી અને ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ કરવામાં આવ્યો. અંકલેશ્વરમાં દારૂલ ઉલૂમમાં ગૌવંશને કતલ કરતા 6 ઈસમો સામે અંતે ગુનો દાખલ. દારૂલ ઉલૂમના એક ટ્રસ્ટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. 165 કિલો શંકાસ્પદ ગૌમાંસનો મુદ્દામાલ જપ્ત કરાયો. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક વિરુદ્ધ પણ ગુનો દાખલ. અંકલેશ્વર જીતાલી ગામ ખાતે સુદામા એસેટના ગોડાઉનમાંથી 1.18 લાખના સરસામાનની ચોરી. તસ્કરો ગોડાઉનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કલરની પ્લાસ્ટિકની ડોલો અને 3 વેલ્ડિંગ મશીનની ચોરી કરી લઈ ગયા. રૂરલ પોલીસ મથકે ગોડાઉન સંચાલક દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર એક અકસ્માત સર્જાયો. આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ. ચાલકનું ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત. પતિની ગાડી અડચણરૂપ પાર્ક કરતા પોલીસે લોક કર્યું. મારા પતિ જીઆરડીમાં છે કહી અભદ્ર ગાળો ભાંડી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ જીઆરડી જવાન અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ. પોલીસ કામગીરીમાં રૂકાવટ ઊભી કરી અભદ્ર વર્તન કરતા ગુનો નોંધી તપાસ શરૂ કરી. અંકલેશ્વર જીપીસીબી દ્વારા પ્રદૂષણ મામલે વધુ 2 કંપની સામે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારાતા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસીના છેવાડે આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડ વોલને અડીને ભૂગર્ભમાંથી રાસાયણિક પાણી બહાર આવ્યા છે. છેલ્લા 2 દિવસથી તંત્ર દ્વારા દૂષિત પાણી ક્યાંથી આવ્યું તેને શોધવા ગડમથલ કરાઈ રહી હતી. કંપનીની આજુબાજુ 5 થી 6 ફૂટના ખાડા ખોદી નજર રાખી તો બીજે દિવસે પુનઃ ખાડામાં લાલ રંગના પાણી નીકળ્યા હતા. જીપીસીબી દ્વારા સેમ્પલ લઈને ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને પ્રાથમિક નોટિસ પણ ફટકારી હતી. જે અંગે જીપીસીબી દ્વારા વડી કચેરી ખાતે રિપોર્ટ કરાતા અંતે ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી અને કંપનીના પાણી, ડ્રેનેજ અને વીજળી જોડાણ કાપવા હુકમ કરાયો હતો. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પિગમેન્ટ કંપનીમાંથી રાસાયણિક પાણી સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં વહેતું હતું. જે તે વખતે અંકલેશ્વર જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા આ મુદ્દે સેમ્પલ લઈ વડી કચેરી ખાતે રિપોર્ટ કરવામાં આવતા અંતે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી કંપનીના પાણી, વીજળી અને ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના દારૂલ ઉલૂમમાં ગૌવંશને કતલ કરતા 6 ઈસમોના સામે અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગતરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ દારૂલ ઉલૂમ આવેલું છે. આ દારૂલ ઉલૂમમાં પતરાવાળી ઓરડીમાંથી 4 ઈસમો પશુ માંસનું કટિંગ કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આસપાસ તપાસ કરતા શંકાસ્પદ ગૌમાંસના 4 શિંગડા અને શંકાસ્પદ ગૌવંશની 2 ખોપડી તથા ગૌવંશના 8 પગ પડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી 165 કિલો શંકાસ્પદ ગૌમાંસ જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે સ્થળ પરથી ઇફ્તિખાર ઉર્ફે ઇશ્તિયાક કમલ કુરેશી, મોહમ્મદ જુનેદ ઉર્ફે ખટ્ટા અનવર કુરેશી અને મોહમ્મદ સરફરાઝ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફાને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટ કરતા પોલીસે વિધિવત ગુનો દાખલ કર્યો હતો. તેમજ ટ્રસ્ટી માકરોડ મોહમ્મદ ઇકબાલ મુનશીજી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પણ અટક કરી હતી. ઘટનામાં અન્ય એક ઇસમને પણ પોલીસ વોન્ટેડ જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનામાં દારૂલ ઉલૂમમાં 600 જેટલા બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે તેમના પર આની વિપરીત અસર પડી શકે છે. સંસ્થામાં અભ્યાસ આપવામાં આવે છે ત્યારે શૈક્ષણિક સંકુલમાં આવી પ્રવૃત્તિ ન કરવામાં આવે તેવી અપીલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. 1 જૂન 2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પોલીસને બાતમી મળેલ હતી કે એક મદ્રેસા જેનું નામ છે દારૂલ ઉલૂમ કે જે અંકલેશ્વર સિટીમાં સુરતી ભાગળ રોડ ઉપર આવેલી છે, ત્યાં આગળ આ રીતે એક ગૌમાંસના કટિંગનું થઈ રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયેલ. ત્યાં પહોંચી અને સ્થળને રાઉન્ડ અપ કરવામાં આવેલ તથા ત્યાંથી ગૌમાંસનો મુદ્દામાલ, હથિયારો તથા આરોપીઓ 4 જેટલા આરોપીઓને
સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ. આગળની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેમાં તે દારૂલ ઉલૂમના ટ્રસ્ટી તથા મૌલવી જેનું નામ છે ટ્રસ્ટી જે છે એ છે મનક્રોડ મોહમ્મદ ઇકબાલ મુસેજી તથા મૌલવી મોહમ્મદ ઝુબેર યાકૂબ પણ તેમાં સામેલ છે. તેથી આ તમામ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ તથા તે અન્વયે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની સુધારાની કલમ તથા આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ 4 લોકો અને ત્યારબાદ એક અન્ય આરોપીને પકડી પાડવામાં આવેલ છે. તેમાંથી એક વ્યક્તિ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે, જ્યારે અન્ય 3 જે આરોપી છે ઇફ્તિખાર ઉર્ફે ઇસ્તિયાક કમાલ કુરેશી, મોહમ્મદ સરફરાઝ ગુલામ કાદર ખલીફા અને ત્રીજો જે છે મોહમ્મદ જુનેદ અનવર કુરેશી. આ 3 લોકો જે છે એ આઈડેન્ટિફાઈ થયા છે અને તે ત્રણેય લોકોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. ત્યારબાદ એમના જે ટ્રસ્ટી છે જેનું નામ છે મનક્રોડ મોહમ્મદ ઇકબાલ મુસેજી, એને પણ અટક કરવામાં આવેલ છે. મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં એક બાઇક તથા આ કટિંગ માટે વાપરવામાં આવેલા હથિયારો તથા કુહાડી તથા ચપ્પા જેવા જે સાધનો છે તેને પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી છે તથા ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ઘટનાઓ ના બને તે માટે વોચ રાખવામાં આવશે અને જો જરા પણ ખબર પડશે તે ઉપર તુરંત કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે કુલ 5 માણસોની અટકાયત કરવામાં આવી છે અને એક વ્યક્તિ જે ફરાર છે. અન્ય જેટલા પણ લોકો આમાં સામેલ હશે તે તમામના પણ તપાસ દરમિયાન નામ ખોલવામાં આવશે તથા તેમની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર જીતાલી ગામ ખાતે સુદામા એસેટમાં ગોદાઉનમાંથી 1.18 લાખના સરસામાનની ચોરી થઈ જતા ચોરો ફરાર થઈ ગયા હતા. તસ્કરો ગોદાઉનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કલરની પ્લાસ્ટિકની ડોલ અને 3 વેલ્ડિંગ મશીનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રૂરલ પોલીસ મથકે ગોદાઉન સંચાલક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર ખાતે પેઇન્ટિંગનો કોન્ટ્રાક્ટનું કામ કરતા લવલેશ તિવારી દ્વારા જીતાલી ગામ ખાતે આવેલા સુદામા એસેટમાં ગોડાઉન ધરાવે છે. તેમના ગોડાઉનમાં ગત તારીખ 27મી મેથી 30મી મે 2024 દરમિયાન તસ્કરોએ તેમના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. ગોડાઉનની અંદરના રૂમનું તાળું તોડી અંદર રહેલા 20 લીટરવાળી કલરની પ્લાસ્ટિકની 60 ડોલ કિંમત ₹28,000 તેમજ વેલ્ડિંગ મશીન નંગ 90,000 મળી ₹1,18,000 સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગતરોજ સામાન લેવા જતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે અંતે કોન્ટ્રાક્ટર લવલેશ તિવારી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી અંતે 1.18 લાખના સરસામાનની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ઘૂસી જતા જેમાં સવાર ચાલકનું ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના પાલી જિલ્લાના શિવપુરા ગામમાં રહેતા કાલુરામ રૂગારામ ચૌધરી પોતાની પત્ની ફોવડી અને તેમની બાજુમાં રહેતા કાંતિલાલ સાથે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર MH43 BA 2721 રાજસ્થાનથી મુંબઈ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર આગળ ચાલતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક કાલુરામ રૂગારામ ચૌધરી અને તેઓની પત્ની તેમજ તેમના પાડોશીને ઈજાઓ પહોંચતા ત્રણેયને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કાલુરામ ચૌધરીના કીમના ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા નાનાભાઈ ગણેશકુમાર નેમારામ ચૌધરીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જ્યાં પોતાના ભાઈને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં પતિની ગાડી અડચણરૂપ પાર્ક કરતા પોલીસે લોક કર્યું હતું. પત્નીએ મારા પતિ જીઆરડીમાં છે કહી અભદ્ર ગાળો ભાંડી હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીઆરડી જવાન અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ કામગીરીમાં રૂકાવટ ઊભી કરી અભદ્ર વર્તન કરવા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં પોલીસ દ્વારા કાયદો તમામ માટે સરખો હોય તેવો દાખલો બેસાડવા પોતાના જ વિભાગના કર્મચારી સામે ગુનો દાખલ કર્યો હતો. ઘટનાની વિગતો અનુસાર અંકલેશ્વર બ્રિજનગર સામે પુરોહિત ખમણમાં એક દંપતી નાસ્તો કરવા માટે આવ્યા બાદ રોડ પર પોતાની બાઇક પાર્ક કરી હતી. દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસની ટીમે રોડ પર અડચણરૂપ બાઇકને પાર્ક કરેલી નજરે પડતા લોક મારી હતી. તે દરમિયાન નાસ્તો કરી રહેલા દંપતીએ બહાર દોડી આવ્યા હતા અને ગાડીને કેમ લોક મારી કહી અભદ્ર વર્તન શરૂ કર્યું હતું. દરમિયાન મહિલા જોરજોરથી મારો પતિ જીઆરડી
ગાડીમાં છે અને ગાડી પર દંડો નથી દેખાતો, કેમ લોક મારો છો, કઈ ગાળો આપવાની શરૂઆત કરી હતી. ભારે રકઝક કરતા અંતે પોલીસ ટીમ દ્વારા જીઆરડી જવાન પ્રવીણસિંહ ચંદ્રસિંહ ચૌહાણ અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેન ઉર્ફે દિવ્યા પ્રવીણસિંહ ચૌહાણ વિરુદ્ધ અભદ્ર ગાળો અને પોલીસ કામગીરીમાં રૂકાવટ ઊભી કરવા બદલ ગુનો નોંધી બંનેની અટક કરી વધુ તપાસ શરૂ કરી હતી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પોત્સવ. ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો. નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. અંકલેશ્વર સ્થિત કસબાતીવાડ ખાતે મુસ્લિમ સમાજના ઉત્થાન માટે સદાય તત્પર રહેતા સર્વોદય વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શબનમ હેલ્થ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પહેલ કરીને સમૂહ નિકાહનું આયોજન કરાયું હતું, જેમાં 8 જેટલા યુગલોના નિકાહ સંપન્ન કરાયા હતા. ઝેનિથ હાઈસ્કૂલના પટાંગણમાં સમૂહ નિકાહ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સર્વપ્રથમ પાક પરવરદિગારના નામથી જેમ તિલાવતે કુરાને પાકથી શરૂઆત કરાઈ હતી. આ સમૂહ નિકાહમાં સૈયદો સાદાત હઝરત પીર સૈયદ મોઇન બાવા સાહેબ, હઝરત પીર સૈયદ ઝિયાઉદ્દીન બાવા સાહેબ તથા હઝરત પીર સૈયદ ગ્યાસુદ્દીન કાઝી સાહેબના કરકમલો તથા દુઆઓ સાથે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શબનમ હેલ્થ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના સેક્રેટરી હાજી ફારૂકભાઈ શેખ એડવોકેટ દ્વારા મહેમાનોનું શાબ્દિક રીતે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાર્વજનિક વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બખ્તિયાર પટેલ દ્વારા હઝરત સૈયદ મોઇન બાવા સાહેબનું ફૂલહાર પહેરાવીને સન્માન કરાયું હતું. ત્યારબાદ શબનમ ટ્રસ્ટના પ્રમુખ હાજી સઉદભાઈ શેખ દ્વારા હઝરત સૈયદ ગ્યાસુદ્દીન કાજી સાહેબનું ફૂલહાર પહેરાવી સન્માનિત કરાયા હતા. જ્યારે શબનમ ટ્રસ્ટના સેક્રેટરી હાજી ફારૂકભાઈ શેખ એડવોકેટ દ્વારા હઝરત સૈયદ ઝિયાઉદ્દીન બાવા સાહેબનું ફૂલહાર વડે સન્માન કરાયું હતું તથા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ સમૂહ નિકાહમાં 8 યુગલોના મૌલાના સબ્બીરભાઈ રાજ મદીના મસ્જિદ શક્તિનગરના ઇમામ તથા મૌલાના મલેક સબ્બીરભાઈ ફતેહનગર મસ્જિદ પાસે પેશ ઇમામ દ્વારા નિકાહની વિધિ સંપન્ન કરાઈ હતી. ત્યારબાદ આ સમૂહ નિકાહના કાર્યક્રમમાં મદદરૂપ થનાર સખીદાતાઓને ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરી તેઓની હોસલા અફઝાઈ કરી કામગીરીને બિરદાવી હતી.
સમૂહ નિકાહના કાર્યક્રમમાં તમામ યુગલોને 70 જેટલી ઘરવખરીની વસ્તુઓ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરાઈ હતી, જ્યારે ચિઠ્ઠી નાખીને ડ્રો કરી એક યુગલને ઉમરાના સફરની ભેટ પણ અર્પણ કરાઈ હતી. આમ સમૂહ નિકાહ કરવાનો એકમાત્ર હેતુ જોવા મળ્યો હતો કે ઇસ્લામ ધર્મમાં વધી રહેલા કુરિવાજો અને ખોટા ખર્ચાઓમાંથી મુસ્લિમ સમાજને બચાવવા માટે આ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં ઇકબાલભાઈ પટેલ, હાજી મોઇનભાઈ શેખ, ફારૂકભાઈ શેખ પેટ્રોલ પંપવાળા, સદીકભાઈ શેખ, આસિફભાઈ શેખ, સલીમભાઈ મિર્ઝા, નાસિરભાઈ મિર્ઝા, હમીદભાઈ કુલકર્ણી, અજીમુલ્લા મલેક, રફીકભાઈ મલેક, અકબર અલી શેખ, આકિબભાઈ મલેક, મોહસિન મિર્ઝા, ઇરફાનભાઈ પેરિયા તથા નઝુભાઈ શેખ, સઈદભાઈ દસરોત, ઇકિયાર પટેલ, મહેમૂદભાઈ પોસ્ટવાલા, રફીકભાઈ શેખ કોન્ટ્રાક્ટર, સઈદભાઈ કાચવાળા, યુનુસ પટેલ સહિત મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કરજણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને જન્મદિવસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ માસૂમોને શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજવ્યો હતો. વડોદરાના કરજણમાં મહમ્મદ નગરી જૂના બજાર ખાતે રાજકોટ ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન મોહમ્મદભાઈ સિંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોઝારી ઘટનામાં 28થી વધુ નિર્દોષ મૃત્યુ પામ્યા હતા. કરજણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેઓએ સાદગીપૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ માસૂમ હોમાયા અને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. એક સરાહનીય અને અન્યોના માટે પ્રેરણાદાયી તેઓ બન્યા હતા. કરજણ નગરપાલિકાના સદસ્ય મોહમ્મદભાઈ સિંધી, સામાજિક કાર્યકર અહમદભાઈ સિંધી, ચિરાગ માછી તથા કાર્યકરો તેમજ મોહમ્મદ નગરીવાળી નગરીમાં સ્થાનિક લોકોએ હોમાયેલા માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજ રોજ રાજકોટ ખાતે જે ગેમ ઝોનની અંદર 28 ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં મોહમ્મદ નગરી જૂના બજાર ખાતે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. આજે જે ઘટના બની છે એ ઘટનાથી અત્યંત દુઃખ થાય એવી ઘટના છે અને આ ઘટનામાં જે લોકો માર્યા ગયેલા છે તેઓ લોકોને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના માતા પિતા, તેમના પરિવારને પણ પ્રભુ એમને આ ઘડીએ જે દુઃખની ઘડી આવી છે દુઃખ એમને સહન કરવાની સહનશક્તિ આપે. અને આજે જે આ કરજણ નગરપાલિકાની અંદર અમે લોકોએ જે આ પ્રોગ્રામ કરેલો છે, આજે મારો બર્થડે હતો પરંતુ દુઃખની સાથે અમે અમારા ઠેકેદારોને, અમારા કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણે આ કોઈ બર્થડેનો કે જન્મદિવસનો પ્રોગ્રામ નથી કરવાનો, પરંતુ આપણે એક શ્રદ્ધાંજલિ આ મૃત્યુ પામેલા દિવગંતોને, એમના આત્માઓને શાંતિ મળે એવો એક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવાનો છે. તો આ વિસ્તારના તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ ભેગા થઈ અને આજે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરજણ જૂના બજાર ખાતે મોહમ્મદ નગરી ખાતે રાખેલ છે. ભરૂચ ભીડભંજન ખાડી હનુમાન મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની માહિતીના આધારે 7 જુગારીયાઓને ₹1.10 લાખના મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરમાં આવેલ ભીડભંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં જુગાર રમી રહ્યા છે. આ અંગેની માહિતી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ, રાજેન્દ્રસિંહ અને પંકજ નટુભાઈને મળી હતી, જેથી ટીમે બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 4,000 અને 2 મોપેડ તેમજ 5 મોબાઈલ ફોન મળી કુલ 1.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પર જુગાર રમતા ભીડભંજનની ખાડી હનુમાનજી મંદિર પાસે રહેતા રાજેશ નગીન વસાવા, રાહુલ મહેશ વસાવા, કરણ ચતુર ઠાકોર, હાતિમ અયુબ નમકવાલા, શાંતિ ભટુભાઈ વસાવા તેમજ દીપક જયસિંહ વિરાસને ઝડપી પાડ્યા હતા. આ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 નિર્દોષ નાના મોટાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં 28 જેટલા નાના અને મોટા લોકોએ પોતાના જીવ બચાવી નહીં શકતા આગમાં સળગી જવાથી મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તેમના માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારે ગતરોજ સાંજના ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ જ્યોતિ તડવીની આગેવાની
હેઠળ સ્ટેશન સર્કલ ખાતે રાજકોટના ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ મોતના સોદાગરોને લાયસન્સ કોણ આપે છે? કારણ કે એમની પાસે એનઓસી પણ નહોતું અને ફાયર સેફ્ટીના કોઈ સાધન પણ નહોતા. ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ મોતના સોદાગરોને કોણ લાયસન્સ આપે છે ને વારંવાર આવા બનાવો બનતા રહે છે. ત્યારે મારે લાગતા વળગતાઓને કહેવું છે કે આ વારંવાર આવી ગોઝારી ઘટના બન્યા કરે છે, માટે તાત્કાલિક ધોરણે આ લોકોને સખતમાં સખત સજા થાય અને જે આ બાળકો મૃત્યુ પામ્યા છે અને આ ગોઝારી ઘટના બહુ દુઃખદ છે, તો એમના મા બાપને વહેલી તકે ન્યાય મળે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી પસાર થતી નહેરમાં નાના ભૂલકા ગરમીની રાહત મેળવવા નાહવા પડ્યા હતા. વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી હતી. નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં ધીંગામસ્તી કરી નહાતા નજરે પડ્યા હતા. અસહ્ય ગરમી વચ્ચે લોકો હવે દરિયાકાંઠા કે પછી નદી કાંઠે નાહવા જતા હોય છે. વોટર પાર્કમાં પણ જઈ ગરમીની મોજ માણતા હોય છે. આ વચ્ચે શ્રમિક અને ગરીબ બાળકો માટે તળાવ, નહેર કે પછી પાણીનો ખાડો જ વોટર પાર્ક જેવો બની જાય છે. બસ આવા દ્રશ્યો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વોકાર્ડ કંપની નજીક નહેર બાજુમાં રહેતી શ્રમિક ઝૂંપડાના બાળકો નહેરમાં મસ્તી માણતા જોવા મળ્યા હતા. નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં નહાતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. નાના બાળકો નહેરના પાણીમાં ધીંગામસ્તી કરતા આ વિડીયો નજરે પડે છે. વિડીયોમાં એક મહિલા બાળકો જ્યાં નહાતા નજરે પડે છે ત્યાં કિનારે બેઠેલી પણ જોવા મળી રહી છે. ત્યારે બાળકોની આ મસ્તી વિડીયો બની રહ્યો હોવાનું જાણતા જ બાળકો નહેરમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારે જીવના જોખમે નહેરના ઊંડા પાણીમાં મોજ કરતા બાળકોના પરિવાર દ્વારા પોતાના વાલસોયા સંતાનો આવી ભૂલ ન કરવા સમજાવે તે જરૂરી બન્યું છે. વધતી જતી ગરમીને લઈ ઘટતી વૃક્ષોની સંખ્યા સામે વૃક્ષારોપણ શરૂ કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના નોગામા અને માંડવા ગામ ખાતે 160 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. RSS, VHP અને બજરંગ દળના સ્વયંસેવકો દ્વારા બંને ગામમાં પ્રાથમિક 160 વૃક્ષના વાવેતર સાથે તેના ઉછેરનો સંકલ્પ લેવડાવ્યો હતો. આગામી 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ વખતે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમીનું પ્રમાણ જોવા મળ્યું છે અને જેનું કારણ ગ્લોબલ વોર્મિંગ અને ઘટતી જતી વૃક્ષોની સંખ્યા છે. ઘટતી જતી વૃક્ષોની સંખ્યાને લઈ અંકલેશ્વર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને બજરંગ દળ દ્વારા વૃક્ષારોપણનો અભિગમ સાથે અંકલેશ્વરના નોગામા સ્થિત રોકડિયા હનુમાનજી મંદિર અને માંડવા ગામ ખાતે 160થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેના જતનના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્રણેય સંગઠન દ્વારા પ્રતિ રવિવાર અલગ અલગ સ્થાને સ્થાનિક લોકોને જોડી વૃક્ષારોપણ અને તેના જતન માટેનો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો અને લોકો વૃક્ષોને પરિવારના એક સભ્ય, ભાઈ, બહેન, માતા પિતા કે અન્ય પ્રિય સ્વજનના નામે વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવામાં આવે તો ગ્રીન ઝોન ઊભો થઈ શકે છે. સાથે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સામે પણ આપણે ટકી શકીએ છીએ તેમ તેમણે જણાવ્યું હતું. આજ રોજ અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ નોગામા સ્થિત રોકડિયા હનુમાન મંદિર ખાતે ભેગા થયા હતા. વિષય એ છે કે વધતું જતું ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની અસંતુલિતતાના લીધે જે ગરમીનો માહોલ થઈ રહ્યો છે, વરસાદ અનિયમિત આવી રહ્યો છે, એને ધ્યાનમાં લઈ આગામી 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો એ નિમિત્તે આજરોજ અમે બધા અહીંયા ભેગા થઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે. અહીંયા નોગામાં રોકડિયા હનુમાન મંદિર તથા માંડવા ભેગા થઈ અને 160 વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે, જેથી કરીને પર્યાવરણની સંતુલિતતા જળવાઈ રહે અને ભવિષ્યમાં આ કાર્યક્રમને જોઈ અને સમાજના લોકો જાગૃત થાય અને દરેક ઘર દીઠ પોતાના ઘરના આંગણામાં એક વૃક્ષ વાવે અને પર્યાવરણ બચાવે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. વૃક્ષારોપણ તો થાય છે પણ એને વૃક્ષ ઉછેર મેઇન વસ્તુ છે કે એને વૃક્ષને મિત્ર બનાવો, પુત્ર બનાવો યા પિતા બનાવો. આ રીતે જો ભાવના થશે ને જેમને પણ અમે જ્યાં વૃક્ષ લગાવીએ છીએ એમને એમની કાળજી લેવી જરૂરી છે. અમે આ રીતે દર રવિવારે ભેગા મળીને વૃક્ષારોપણ કરીશું ને સામે જેમને જે તે એરિયામાં લગાવીએ એમને વૃક્ષ ઉછેર કરવાનો સંકલ્પ આપીશું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની અને ગણેશ પિગમેન્ટને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારતી GPCB. ડેટોક્સ કંપનીની આજુબાજુમાં સરફેસ વોટર બહાર આવવાના મુદ્દે માત્ર 3 દિવસમાં જ GPCB દ્વારા ક્લોઝર અપાયું. ગણેશ પિગમેન્ટ લિમિટેડનું રાસાયણિક પાણી વરસાદી કાસમાં વહેતું આવતા જે તે વખતે GPCB દ્વારા કરેલ રિપોર્ટના આધારે કાર્યવાહી.
ત્વરિત અસરથી પાણી, વીજળી અને ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ કરવામાં આવ્યો. અંકલેશ્વરમાં દારૂલ ઉલુમમાં ગૌવંશને કતલ કરતા 6 ઈસમો સામે અંતે ગુનો દાખલ. દારૂલ ઉલુમના એક ટ્રસ્ટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. 165 કિલો શંકાસ્પદ ગૌમાંસનો મુદ્દામાલ જપ્ત કરાયો. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક વિરુદ્ધ પણ ગુનો દાખલ. અંકલેશ્વર જીતાલી ગામ ખાતે સુદામા એસેટના ગોદાઉનમાંથી 1.18 લાખના સરસામાનની ચોરી. તસ્કરો ગોદાઉનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કલરની પ્લાસ્ટિકની ડોલો અને 3 વેલ્ડિંગ મશીનની ચોરી કરી લઈ ગયા. રૂરલ પોલીસ મથકે ગોદાઉન સંચાલક દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર એક અકસ્માત સર્જાયો. આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ. ચાલકનું ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત. પતિની ગાડી અડચણરૂપ પાર્ક કરતા પોલીસે લોક કર્યું. મારા પતિ જીઆરડીમાં છે કહી અભદ્ર ગાળો ભાંડી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ જીઆરડી જવાન અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ. પોલીસ કામગીરીમાં રૂકાવટ ઊભી કરી અભદ્ર વર્તન કરતા ગુનો નોંધી તપાસ શરૂ કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.